ધાર્મિક લાગણીઓની વડોદરામાં લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે, કારણ કે અહીંયા કચરામાંથી ગણેશજીની મૂર્તિઓ મળી આવી છે। આખરે કોણ છે જેને ધાર્મિક સૌહાર્દ નથી પચી રહ્યો, જે ધાર્મિક લાગણીઓ દુભાવવા માંગે છે? આખરે આ કચરામાંથી ગણેશજીની પ્રતિમાઓ મળી તો મળી કેવી રીતે, એ સવાલ છે। ગણેશ ચતુર્થી આવવાની હોય છે અને ત્યારથી જ વડોદરા શહેરમાં વિવાદ શરૂ થતા હોય છે અને ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચતી હોય છે। એ પછી ગણેશ પ્રતિમાઓની હાઇટને લઈને હોય કે પછી તેના વિસર્જનની પ્રક્રિયાને લઈને અવારનવાર વિવાદ થતા હોય છે। પછી કૃત્રિમ તળાવમાં વિસર્જન દરમિયાન જે ગણેશ પ્રતિમાઓ કે જે શ્રીજીનું અપમાન હોય કે પછી ત્યારબાદની પરિસ્થિતિ હોય, ધાર્મિક આસ્થાની લાગણી દુભાતી જ રહી છે અને ફરી એકવાર વડોદરા શહેરમાં આ દ્રશ્યો સામે આવ્યા છે કે આજે ખંડિત શ્રીજીની પ્રતિમાઓ છે તે અહીંયા જે ડમ્પિંગ સાઇટ છે અટલાદરાનું, કે જ્યાં આખા શહેરનો કચરો ઠાલવવામાં આવે છે, ત્યાં ગતરોજ પાલિકાના ડમ્પરો અહીંયા પહોંચ્યા અને શ્રીજીની પ્રતિમાઓ અહીંયા જ્યાં ત્યાં ફેંકી દેવામાં આવીને ત્યારબાદ જ જે હિન્દુ સંગઠનોએ પોતાનો વિરોધ નોંધાવ્યો અને ત્યારબાદ રાતોરાત એક હિન્દુ સંગઠન એ મૂર્તિઓ જ્યાં કાટમાળ કચરામાં ફેંકી હતી તે ઉઠાવી ગયા, પરંતુ જે પાલિકા ડમ્પરમાં આ શ્રીજી પ્રતિમાઓ ફેંકવા આવ્યા હતા તે ડમ્પર એમને એમ છોડીને જે કોન્ટ્રાક્ટના કર્મીઓ અહીંયાથી જતા રહ્યા। ત્યારે આખરે સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર જ્યોતિનાથ મહારાજ અહીંયા ડમ્પિંગ સાઇટ પહોંચ્યા છે। રાજકોટથી તેઓ તાબડતોબ અહીંયા વડોદરા આવ્યા છે। તમને લોકોની આસ્થા સાથે ખિલવાડ કરવાની જ આદત પડી ગઈ છે વારંવાર। આ જે કંઈ સત્તાધારીઓ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના, તે લોકોની હંમેશા ખરેખર વારંવાર થતું આ કૃત્ય છે અને અમે તો મુખ્યમંત્રીને રજૂઆત કરીશું અને તે બાબતે કહીશું કે આ બાબતે શું કહેવા માગો છો તમે?